ઘટના બાદ પોલીસ ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ગુનાખોરીને ડામવા કમર કસી છે। ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું છે। અમદાવાદ પોલીસે 48 કલાકમાં 150 થી વધુ અસામાજિક તત્વોની અટકાયત કરી છે અને તમામ આરોપીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે રાજ્યભરમાં ઝુંબેશ ચાલુ છે, ત્યારે અમદાવાદમાં જે પ્રકારે વસ્ત્રાલમાં ઘટના ઘટી હતી ત્યારબાદથી પોલીસ ફૂલ એક્શન મોડમાં છે। અલગ અલગ જગ્યાએ વસ્ત્રાલની ઘટના બાદ અમદાવાદ પોલીસ સફાળી જાગી છે ને તેના દ્વારા છે અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। અત્યારે જે રીતે મેમકો બ્રિજ નીચે જે વિસ્તાર આવેલો છે, મેઘાણીનગરનો આ વિસ્તાર છે કે જ્યાં અલગ અલગ ભૂતકાળમાં ગુના કરેલા જે આરોપીઓ છે તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, અલગ અલગ 8 જેટલી ટીમો ક્રાઇમ બ્રાન્ચે તૈયાર કરી છે અને અલગ અલગ વિસ્તારોમાં જે અગાઉ શરીર સંબંધી ગુનાઓ કરેલા હોય, એકથી વધુ જણ ગુનાઓ આચરેલા હોય તેવા તમામ જે આરોપીઓ છે તેની પૂછપરછ કરવામાં આવશે। 2 દિવસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 150 થી વધુ જેટલા આરોપીઓ છે તેને ક્રાઇમ બ્રાન્ચે બોલાવી તેમની પૂછપરછ છે તે કરવામાં આવી હતી। જોકે આજે વધુ અલગ અલગ 8 જેટલી ટીમો બનાવી અને આ પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં તેમની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અગાઉના જે આરોપીઓ છે તેની પૂછપરછ કરી વધુ માહિતી મળી રહી છે। જે રીતે અસામાજિક તત્વો શહેરમાં જાણે કે બેફામ બન્યા હોય, બેકઓફ બન્યા હોય તેને લઈ અને તેના ઉપર લગામ રાખવા અને આવા બનાવો વધુ ન બને તેને લઈને પોલીસ છે તે વધુ સક્રિય બની છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। અને હવે વાત કરીએ